ફોને નથી ઉપાડતો. હવે મને લાગે એના ઘરે જવું પડશે. ભાવેશ કઈ ગયો? ઈ સૂતો છે ઉપર. ઈ તો હોવાનું હાલે છે અહીંયા. વાહ ભાઈ વાહ, હોવાનું હાલે છો. હવે પરીક્ષા આવી, પરીક્ષા નાપાસ થઈશું. ઉઠી જાય, એક્ઝામ આવે છે. એ તો કાલ વાંચી લઈશું. કાલે હું પેપર વિયો જાય પછી એ તો પછી જોયું જાય. વાંચવું નથી એટલે વાંચે તો માય કાંગલા હુવાદને ખોટી વાત. તો હું જાઉં છું. એટલે ભણા કોનો હારો ગયો. આ ભાઈ મેં તને કેટલા ફોન કર્યા. ફોન તો જોઈ લા. ફોન ફોન જ નથી આવ્યા યાર. મારો મોબાઈલ સાયલેન્ટ હતો જો યાર. બસ ને યાર, હાલો વાંચવા જાય. યાર કાપી લ્યો, બનાવી યાર, લીલા કાપી લ્યો. કાઢો કાઢો બરોબર. હવે કાલે એક્ઝામ છે. હજી જોયું જાય ભાઈ. હવે હું વિયું જાય. ઈ એક્ઝામ માં આવ્યા રાખે એમાં કઈ બિયાન દોડવું યાર. લ્યો બિયાવાનું નો તારો બાપ કાલે આપણે ફેલ થઈ જઈશું. કોની ભાઈ જઈશું? એ તો સાહેબ થોડા ઘણા પૈસા ખવડાવી દેવાના એમાં હું યાર. હા વધી ગયા લાગે છે ને. ના પૈસા ક્યાં કમી છે આપડી પાસે. હું ગમી કાઢ કાઢો કાંઈક વાંચવી હવે. કાપલિયું કાક બનાવી છે કે નહીં હવે? કાપલી તો માય કાંગલા બનાવ. આપણે થોડું બનાવવાની હોય ભલામણા. એવું રાખી બીજું હું. હા એમ હવામાન નો તાવો કરી નાખી પાસ થવા હતું. હા એવું કાક માનતા બાંધતા રાખ્યું તો થાય છે. હવે પાછો નકર થવાય છે નહીં તો અમે તો એવું કઈક કર્યું. હાલ આખું વર્ષ તો કઈ ન કર્યું. અવાડા ટાટા કાઢ્યા કઈ ભણા જીવી હું કરશું? બરાબર ફોન આવે છે. હા અત્યારે તેનો ફોન આવ્યો. નહીં કે હુઈ જાને અત્યારે ભાઈ. હલો. હા જો રખડવા નીકળી ગયા. પાકું થોડું કરવાનું હોય યાર. નીકળી ગયા સીધી આમને. હા તું રખડે તો આ રખડીએ અત્યારે. આમ તો પાકું બાકું ન કરો. ડાયરેક્ટ પેપર દઈ દેવાનું અમારી જેમ. ડાયરેક્ટ પેલો નંબર આવી જાય. પૈસા ખવડાવી દેવાના. અમે જો પાકું જ નથી કરતા. એ ચોપડી કેવી છે જોઈએ નથી. કેવી છે કોને ખબર. હા એમ વાંધો ને રાખી જો. હાલો યાર આવું કાકા ભાઈ બને કહી ગયા એટલે આપણે આપણે ભલે પછી પાકું કરતા હોય. હા એમ આપણે ફેલ થઈ એને ફેલ કરવાના. ટેન્શન દઈ દેવાનું ગામને. આપણે ભલે પછી પાકું કરી લેતા હોય અહીંથી. મનમાં સોંગ આવે છે એટલે લગ્ન માંથી એમ પછી આમ જ થાય. આ પાકું કરા સોંગ બધે આવે સમજો તો. મને તો ઇન્સ્ટાગ્રામ માં રીલ દેખાય છે. એમ તો જોવા મળે રીલ. ઓલી સનમ તેરી કસમ નો ગીત યાદ આવે છે. જો બસ ને પેપર માં ઈ કરજો તમે ભાઈ. શું હે ચાલો ને હું ભણું યાર. હું તને વાત મારી વાત તો સાંભળ. મારો ભાઈબંધ ભણવા બહુ આગળ હતો. ભણવામાં બહુ આગળ હતો. આગળ હતો તો પાછળ કેમ લાગ્યો? મારે તને હું કેવું જો આ શું છે. મારો ભાઈબંધ ભણવામાં બહુ આગળ હતો. એટલે હું એને વાંચવા નથી દેતો. કેમ કે ઈ પણ ફેલ થાય મારી જેમ. શાબાશ. ઈ પણ ફેલ થાય મારી જેમ. કરી જ નાખવાના ફેલ. આપણે એવા કે ભણવાનો ડાયરેક્ટ આપણે જો સરકાર છે ઈ તો કામ કર્યા રાખે. આપણે આપણું કામ કરીને પછી બાપલી નું કાંઈક કરવું પડશે ને. આમ નામ તો કેમ પાસ થાય? એ તો જોયું જાય. ફોન લઈ જઈશ ભાઈ ને. ફોન ને અંદર લઈ જવા દે તો બધું ચેક કરે. હું કહું ચડી નાખી દઈશ. આ ટેટ ડાકોન ને કોડો જોઈ ગયો તો ક્યાં જાય? રિંગ વાગી તો ટુડુડ વાઇબ્રેશન થાય અંદર. તો ભલે થાય. તારી વાતો પણ હું કહું ઓપરેશન પાક કરી એક વાત તમને કરવાનો.
એમ કરશું તો આ પ્રશ્ન તને પૂછાય અને એમાં તું પૈસા દે તો હું પૈસા માંગુ બે ભાગ પાડી લઈશું. જો તું પ્રશ્ન વાંચી લે, આપણે જોબ વાંચી લે. હા. પ્રશ્ન આવતો તારા કામ, જોબ ના કામ. તો પ્રશ્નનું હું કરું ગાલે તો કે હા, યાદ રહે. ભાઈ આટલું ન હાલે. ભાઈ માં કર તો ભાઈ તો કઈ વાત નથી હા નો અચ્છા એ ભાઈ આનો પૂછાય કે મને તો રીલ્સ દેખાય છે. આમ જો scroll કરું ને એવું લાગે છે. રીલ્સ બધી જો. એ ઇન્સ્ટાગ્રામ નથી છોકરી છે બોલ એવું છે? એવું છે? હા નંબર ના ચશ્મા લાવવા પડશે એવું લાગે તારું પણ કેવું છે મારે? ઓલા લુખાનો ફોન આવતો, ઉપાડ દો. હેલો खेलेगा फ्री फायर खेलेगा फ्री फायर ના ગેમ રમે કોનું હારું થયું એને કે કાલે એક્ઝામ છે ને તું પ્રી પેડ ને આને છો. અરે પણ નકરું ગેમ 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 કે દીક તો ભણવા બે ભણે મને જ વાંચવા દે, કાલ પેપર છે ને પ્રી પેડ ને આને છો. ને પણ નવરાય જ નથી અમારી કઈ ગેમ રમવાની હાલો એ હા કહો પછી ફોન કરું હું પેલા થોડું ઘણું ખેલેગા ફ્રી ફાયર. એટલે મને શું થાય છે ખેલેગા ખેલેગા. આ ગાતા આ બહુ અઘરું છે યાર કાંઈ સમજ જ નથી પડતી શી ખબર હે હવે કઈ આવું નથી વાતું રહ્યા બંધ કરી દે ઈ તો માય કાંગલા વાજે, બાકી કાંઈ અઘરું નથી. નથિંગ ઇઝ પોસિબલ ઇન ધ વર્લ્ડ યાર. એ તો ખાલી કહેવાય ભાઈ આ કરવું પડે નકર નપાય થઈ મારો ભાઈ ઠણ થઈ તો કોઈના બાપની દેવાની નથી હામી સાથી, એમ એને કહેવાય ભાઈ. હાલો જાવ કરો બંધ. બરોબર એ લીધો મને. મારો ભાઈ મને એમ કીધું તું પાસે છે તને આઈફોન લઈ દઈશ નકર મારા પાસે ખેતી કામ કરવા જવું પડશે હવે તો હું કરું, વાંચવું છે કે પછી વાંચવું જ પડશે જ તને મને દેવાય ખવડ યાદ આવે છે ઈ કે. યાર દેવા ઈ તો માય કાંગલા વાંચે તો હું કરશું હવે? એને ભૂડાઈ દેવાનું કડી ગાલા પાકું કરી અલ્યા ભાઈ હવે આ જો. કહેવાનું જો ભાઈ રીલ જો. હજી વાંચવું છે? ના ના હાલો હવે આવો પછી હાલો અને ઓલી સિસ્ટમ આપણામાં છે નહીં પાછી હે પરીક્ષા આવી ગઈ હવે શું થાય કારણ કે એક રાતમાં બધું ખબર થઈ જાય તમ તમારે અમને કોઈ આઈએમપી આપે તો અમે એને શાબાશી આપવા વાળા છીએ પણ જો તમે અમને ડફોળ ગણો છો તો અમે નાપાસ થવા વાળા એવા ઠોઠડાઈ નથી ઈ બાકી વાત છે क्या सोच है रे तेरी मानना पड़ेगा